મોરંબા ખાતે દ્રષ્ટિ કૃષિ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન, ખેડૂતોમાં નવી આશા। કૃષિ વિકાસ તરફ મોરંબા ગામે નવો પ્રયત્ન, દ્રષ્ટિ કૃષિ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન। કુકરમુંડા તાલુકાના મોરંબા ગામ ખાતે આજરોજ દ્રષ્ટિ કૃષિ સેવા કેન્દ્ર એગ્રો સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ એગ્રો સેન્ટર દ્વારા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ, ખાતર, દવા અને કૃષિ સાધનો સરળતાથી ઉપલબ્ધ થશે। સાથે જ ખેતીમાં ઉપયોગી નવી ટેકનોલોજી અંગે સમયસર માર્ગદર્શન પણ મળશે। વૈજ્ઞાનિક ખેતી ખેડૂતોની આવકમાં વધારો કરે તેવા હેતુથી આ એગ્રો સેન્ટર મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ઉદ્ઘાટન પ્રસંગે ગામના આગેવાનો, ખેડૂત મિત્રો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સુહાસ વળવી, કુકરમુંડા, તાપી। નમસ્કાર, મારું નામ દેવીદાસ નારુભાઈ વડવી, રહેવાસી મોરંબા છું અને હું 2001-2માં મેં ડિપ્લોમા એગ્રી ડિપ્લોમાનો કોર્સ પૂરો કરેલો છું। પછી મેં પોતે પણ ખેતી મારા જે કોર્સ પ્રમાણે ખેતી કરતો હતો, પણ થોડાક સમય આટલા વર્ષ પછી મેં પોતે મેં તો કરતો જ તો એ પદ્ધતિથી, પણ જે મારા ખેડૂત ભાઈઓ, મારા એરિયાના જો વિસ્તારના લોકો છે એ જૂની પદ્ધતિથી જ કરતા હતા। એટલે એમાં ઉત્પાદનમાં, પછી ગાઈડન્સમાં, એના માર્ગદર્શનમાં એ લોકો પાછા પડતા હતા। પછી મેં થોડાક સમય પછી વિચાર્યું કે હવે એ લાઈનમાં કે મેં તો કર્યું જ છે, પણ મારા લોકો માટે પણ એ થાય, જે મારું નોલેજ છે ખેડૂત સુધી પૂરતો થાય, એનો મારો પ્રયાસ માટે મેં આ એક યુનિટ ઊભું કરેલું છે। એમાં ખાતરનું આવશે, દવા આવશે અને બિયારણ આવશે। હવે જે મેં પોતે પરીક્ષણ કરીને લાવતો હતો, કંપની જે બ્રાન્ડેડ કંપનીનું પોતે જ લાવતો હતો, પણ અત્યારે ખેડૂતોને એ નોલેજ નથી, જે અભણ છે, પછી એમના જાણકારીના અભાવના કારણે પછી અમારું મહારાષ્ટ્ર છે, એટલે મહારાષ્ટ્રમાં જે ડુપ્લિકેટ જે થતું છે એનાથી મારા એરિયાના ખેડૂતો થોડા વિખૂટા પડતા છે માહિતીથી। એટલા માટે પૂરી પાડવા માટે મેં પોતે આ યુનિટ ઊભું કરેલું છે, જેમાં મારી પાસે અત્યારે તમે જોઈ શકો છો પ્રોડક્ટ છે, બ્રાન્ડેડ છે, ટાટા છે, સિજન્ટા છે, પછી દમન છે, એ મારે પ્રોડક્ટ છે। એમાં જે મારે અત્યારે ખેડૂતને મારી આ સેવા પૂરી પાડવા માટે હું સદા માટે દિવસ રાત જે પૂરું કરીશ।
હવે આપણા જે તાલુકો છે હા. કમનર તાલુકામાં કયા કયા ખેડૂતો જોવા મળતા હોય છે, જે કયા કયા પાકો કરતા હોય? અત્યારે અહીંયા તો શેરડી છે વધારે કરતા અને કપાસ છે અને પછી હજુમાં તો નથી થતો પણ આ એ દિવેલા છે પછી સોયાબીન છે. પણ આ એરિયો અહીંથી તાલુકો હોય 15 કિલોમીટર થતો છે, આ બાજુ મહારાષ્ટ્ર લાગી જાય છે એટલે આ લોકોને જવા આવવાનું પછી જે સગવડ ઊભી થવી જોઈએ, જે મોસમના પ્રમાણે જે દવા છાંટવાનો ટાઈમ ઓછો હોય એના માટે હું પોતે ખેડૂતના નજીક એના માટે આ યુનિટ ઊભું કરેલું છે. કઈ કઈ દવાઓ તમે ઉપલબ્ધ કરી છે, જે ખેડૂતોમાં જે પાકો કરે છે એમના માટે કઈ દવાઓ તમે ખેડૂતોને માર્ગદર્શન આપો? એ તો હવે મારી પાસે બ્રાન્ડેડ કંપની વસ્તુ છે, મેં પોતે હું પૂરું પાડવું પડશે કેમ કે મેં અત્યારે તો મારી જાણકારી મારી અભ્યાસ પ્રમાણે જે હું પોતે વાપરતો હતો. અત્યારે ખેડૂતો પણ મારે આજુબાજુના ખેડૂત મને પણ અત્યારે ગાઈડ કરશે તો અત્યારે એ લોકો મારા ખેડૂતમાં બીજા ખેડૂત કરતા મારી વસ્તુ અલગ જ છે, હું પોતે ટ્રાય કરતો હતો. પણ અત્યારે બ્રાન્ડ તો હવે બ્રાન્ડ વસ્તુ છે એટલે એમાં થોડી મોંઘી થાય પણ ખેડૂતોને વિશ્વાસ કાતો એને ક્વોન્ટિટી પ્રમાણે એ અસર કરવી પડે, વાપરવું પડશે. આ કમનર તાલુકા અંદર કેવી જમીન જોવા મળે છે અને કયો પાકો વધુ ઉત્પન્ન થાય છે? અત્યારે અહીંયા જમીનમાં મધ્યમ કાળી જમીન ગણાતી છે, ભારે એટલે પાણીનો વધારે સ્તર છે એટલે કયો એમાં પાક નાખવાથી સારી ઉપજ લે છે? એમાં હવે કપાસ તો પાણી વધારે કપાસને નથી જોઈતું, શેરડી છે તો એને વધારે પાણી હો ચાલી જાય, એ તો ટાઈમ પ્રમાણે છે એ વસ્તુ. પણ જમીનની આપણી ફળદ્રુપતા છે, જમીન ચકાસણી છે, આડેધડનો જો વપરાશ છે ખાતરનો તો ખેડૂતનો પોતે પણ વધારે ખર્ચ થતો છે. હવે મારો ઉદ્દેશ્ય હું પોતે વેચવું, મારો ધંધાનો જ ઉદ્દેશ્ય નથી, ખેડૂતનો ખર્ચ ઓછો થાય એ પણ મારો ઉદ્દેશ્ય રહેશે કે વસ્તુ જરૂરિયાત પ્રમાણે જ વાપરવાની. શું સંદેશો આપશો આજના ઉદ્ઘાટન નિમિત્તે? આજે હું મારા ટૂંક સમયમાં મારું જે ઉદ્ઘાટન કરવાનો શુભારંભ થવાનો જો થયો ને એના માટે મારે અમુક ખેડૂતોને મારે આમંત્રણ નથી અપાયું, એના માટે હું આભાર માનું છું કે લોકો જ્યારે ટાઈમ મળે તો મુલાકાત લઈ શકે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જે ખેડૂતો જે પાક છે એ નાશ થતો હોય છે તેમના માટે તમે શું ઉપાય આપશો? નાશ એ તો એનું મેઇન વસ્તુ એ લોકોને ગાઈડ ઓછું પડતો છે કે ભાઈ વસ્તુ વાપરવાની છે પણ તમારી પાકની આપણી છોકરા હોય તો એમને પૂરતું જેટલું જોઈએ એટલું જ આપતા છે. પણ પાક એવી વસ્તુ છે ખેડૂતમાં કે અગર એની જરૂરિયાત જ નથી ને આપણે આ પાપ કરીશું તો ખર્ચો વધવાનો છે, એનું સાઈડ ઇફેક્ટ થવાની છે. ખાતર વિશે તમે શું જણાવો? ખાતરમાં એમ તો સરકાર પણ કહે છે કે ઓર્ગેનિક વાપરવાનું, પણ આ વસ્તુ પણ હવે જમીન આટલા વર્ષથી તે કડક થઈ ગયેલી છે એટલે આ વસ્તુ પણ આદત જ પડી ગયેલી છે કે વાપરવાની માનસિકતા જે માણસમાં ઘૂસી ગયેલી કે ખાતર નથી નાખ્યું એ તે વસ્તુ. ધન્યવાદ. રામ રામ, મારું નામ રાજા है गोपीनाथ राजा અને આજે દુકાન આજે ઓપન भी है एग्रीकल्चर दृष्टि कृषि सेवा केंद्र तियाज पाऊ हाई माई અને આપું જે દુકાન है तो मोरंबा चौकड़ी पे खोला है, अकुल कुए ने यूएल 1.5 किलोमीटर है, कुकरमुंडा ने 15 किलोमीटर है. અને આપું જે દુકાનો में है फर्टिलाइजर जो खत है, दावो है, बियारण है तो मिले साथे साथे गाइडलाइन भी तुमने देता अभी का माँ पाऊ हूँ पोते एग्रीकल्चर डिप्लोमा केलो है व्यारा ने आना 15 થી 20 વર્ષથી એટલે ખુદ એક્સપિરિયન્સ થાય ત્યાં જે ટેકનિકો की खेती उत्पादन વધારે લેતા હા વૈજ્ઞાનિક રીતે તે तुमने है गाइडलाइन भी ही मिली અને આમી જ એઆઈ ટેકનોલોજી જે આખતે ને ત્યાં માં પાઉ હું એક खेती चालू की है જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી है ત્યાં હેડી બનાવી या વર્ષે નવા ટેકનોલોજી ત્યાં मैं આપું जो કાદુ રહે કે તું તો भी ચકાસણી ગયેલો લેબુ में પાયું भी चकासणी गहलो અને तुमने ત્યાં જે ટેકનોલોજી है ને ત્યાં पे કોનું બી સિગ્નલ દે કે કેટલા ટાઈમુલ પાણી દેવુલું કેટલા ટાઈમુલ ખત દેવુલું તાયંડી નવી નવી ટેકનિક तुमने ही मिली અને કેટલા ટાઈમુલ કેટલો ખત દેવો કેટલો પાક લેવુલું ત્યાં બી तुमने ગાઈડલાઇન મિલી. તા બધા ખેડૂત મિત્રો ફાર્મરોમાં વિનંતી है એકવાર અચૂક મુલાકાત લેજા. મોરંબા તાલુકા કુકરમુંડા અકુલકુએ ને 1.5 કિલોમીટર है, મુંડે ને આપુ ગામે 7-8 किलोमीटर है. આજે जो खातर जो है हाँ. केलो खत या दुकान में मिल सके? ये खातर ये दुकानों में आपको जो ब्रांडेड कंपनी है गुजरात सरकार भारत सरकार इफ्को है અને બાકી તમારે ડિટેલ ના માલુમ है પણ જે भी स्टैंडर्ड कंपनी है हो यूरिया भी उपलब्ध रही અને જે भी स्टैंडर्ड कंपनी है आपको गवर्नमेंट अप्रूव है
ટીયુ તે બાદ દવા મિલી અને જે ખેડૂતો રિક્વાયરમેન્ટ રહી તે દવા બી તો ખોત બી અને તો બિયારણ બી મગાવી આપી. હા, અમુક ખેડૂતોને બિયારો યા કંપની જ્યાં ઉત્પાદન મિલે તો અમને મગાવી આપા. ત્યાં જગા પે રિપ્લેસમેન્ટ નહીં દે જ્યાં હું તો ખેડૂતો રિક્વાયરમેન્ટ પ્રમાણે મગાવી આપું. એથી ગેરંટી રહી. તાલુકા અંદર દરેક ખેડૂત મિત્રોને હમ આ કૃષિ સેવા કેન્દ્ર વતી કાંઈ સંદેશો આપવામાં તાલુકા અંદર લગભગ इंटीरियर जो एरिया है आपको कुकरमुंडा तालुका तो पहलो कृषि सेवा केंद्र भी गवर्नमेंट एप्रूव है અને બાદ જ લાયસન્સ લીધેલે હાઈ મપાવ હું એટલે ડુપ્લિકેટ વેચલું એન્ડો કાંઈ સવાલ જ ના. જીએસટી નંબર હાથે બિલ મિલી, પાક્કો બિલ મિલી, ખોતું અલગ લાયસન્સ હાય, દવા અલગ લાયસન્સ હાય અને બિયારણ અલગ લાયસન્સ હાય. 3 लाइसेंस आते हैं. एज ए गवर्नमेंट इंडियन गवर्नमेंट जे अंडर कायदा कानून प्रमाणे गुजरात गवर्नमेंट कायदा कानून प्रमाणे लेदले है गारंटेड माल मिली तो बदा ने मा संदेश आई का एक बार जरूर मुलाकात ले जा वी पेने आवा गाइडलाइन तुम्हारा इन्फॉर्मेशन लाम भी आवी सकता है. ધન્યવાદ. चला राम राम.